એક્સ આર્મી મેનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગાંધીનગર ખાતે તમે જોઈ રહ્યા છો કે સૂત્રોચ્ચાર દેખાવો કરી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 3 દિવસથી પોતાના હક માટે લડત માટે થઈ અને બેઠા હતા। આજે સત્યાગ્રહ છાવણીથી લઈ અને વિવિધ સ્થળો પર જે કહી શકાય કે સરકારના એટલે કે સીએમ હાઉસ તરફની કૂચ કરી રહ્યા છે। જોકે સમગ્ર રૂટ જે છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે। આ રીતે પોલીસ ખડકી દેવામાં આવે છે। રૂટ એટલે કે અહીંથી આગે કૂચ ન કરે તે માટે બેરિકેડ લગાવી દેવામાં આવે છે। આ પ્રકારના ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે કેટલીક પૂર્વ સૈનિકોની માગણી છે અને માગણીને લઈને આ છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ રીતે પોસ્ટર બેનર સાથે પણ જે તમે જોઈ રહ્યા છો કે સૈનિકો જે છે તે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની વાત દર્શાવવામાં આવી છે। ગુજરાતના માજી સૈનિકોનું એક સંગઠન છે, તેમના દ્વારા આ રીતે કેન્દ્ર સરકારના સૈનિકોની અનામત માટેના નિયમોનું પાલન કરો તે પ્રકારની માંગ છે। લઘુત્તમ લાયકી ધોરણનો નાબૂદ કરો તે પ્રકારની માંગણી છે। માજી સૈનિકોની જગ્યાએ માજી સૈનિકોથી જ ભરો તે પ્રકારની વાત છે અને આ પ્રકારની રજૂઆત અનેક લોકો કરી રહ્યા છે। મુખ્ય શું રજૂઆત છે, કોણ રજૂઆત કરવા માટે પહોંચ્યું છે, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું કહેશો, કેટલા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કેટલા લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, મુખ્ય માંગ શું છે, કયા કયા મુદ્દાઓ છે તમારા અને કયા મુદ્દાઓને લઈને તમે આ કૂચ કરી રહ્યા છે? આ મુદ્દાઓ આજના નથી સર, આ તો સંવિધાન બન્યું ત્યારથી છે કે એક્સ સર્વિસમેન જે રિટાયર્ડ થાય એને 10% અનામત આપવું, બસ એ છે। અમારી કોઈ નવી માંગ છે જ નહીં, પણ એમાં આ લોકો નવા વિસંગતિ ઊભી કરે એના કારણે આ પ્રોબ્લેમ થાય છે। અને અત્યારે બાદ અમારે એક એક્સ સર્વિસમેને કીધી સાચી વાત કરી કે જે આ 20-25 સર્વિસ કરીને આવ્યા વર્ષ એ લોકોની કન્ડિશન આ છે, તો આ જે અગ્નિવીર આવશે એને આ સરકાર કરે અમે એમને ધંધે લગાડશું, તો આ રીતે રોડ ઉપર ધંધે લગાડશે, એમને કોઈ સર્વિસ મળવાની નથી, એ ખોટી લોલીપોપ આપે સરકાર। આજનો શું કાર્યક્રમ આપ્યો હતો તમે? કાર્યક્રમ સર અમારી માંગ ન સ્વીકારો ત્યાં સુધી અમે બસ રહીશું અડીક, જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય આંદોલન ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। કેટલા દિવસથી તમે અનશન ઉપર બેઠા હતા અને આ વિરોધ પ્રદર્શન કરી? 9 દિવસ થયા સાહેબ, અમે અનશન ઉપર બેઠા છીએ। આજે 9 દિવસ થઈ ગયા, અમે બિલકુલ અહીંયા બેઠા છીએ, અમને કોઈ પૂછતું નહીં। અને આજે અમે જ્યારે સચિવાલય કી તરફ અમારે જે માંગ છે જે 10% જે અનામત માટે એના માટે અમે અહીંયા છીએ, ચારો તરફ પોલીસને ઘેરી પાડ્યા છીએ અને આ જે છે અમને દુર્વ્યવહાર, ગલત વ્યવહાર અમારી સાથે થઈ રહ્યો છે। આજે અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને અમારે આજે આવો હાલત થયો છે। તમે પરિવારજનો છો, એમની સાથે જોડાયા છો? કેટલા લોકો પરિવારજનો પણ સાથે જોડાયા છો? અત્યારે મારા પરિવારમાંથી 5 જણ આવ્યા છે। એમાં કેટલા લોકોની સાથે આ પરિવારજનો જોડાયા છે? હજારોની સંખ્યામાં છે। ચોક્કસથી તો અને અમે અહીંયા રોકાવાના નથી, હજી અમે આહવાન કરશું અને આખા ગુજરાતને ભેગું કરશું। અહીંયા તો માજી સૈનિકો તો જોડાયા છે, પરંતુ તેમના પરિવારજનો પણ આ પોતે જે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે તેમને સમર્થન કરી રહ્યા છે। મહત્વનું એ છે કે વર્ષો જૂની એમની માંગ છે, માંગ સ્વીકારવાની વાત સાથે તમામ લોકો જે છે તે અડીખમ રીતે ઊભા છે। છેલ્લા 9 દિવસથી તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને આજે સત્યાગ્રહ છાવણીથી લઈ અને સીએમ હાઉસ સુધીની કૂચ જે છે તે કરતા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે અને સ્ટેન્ડ બાય અત્યારે હાલ તો તમામ ઊભા છે। પોતાની માંગ સાથે અડગ હોય તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે। હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।